જનવેદના ન્યૂઝ ચેનલની અંદર અત્યારે જે ચૂંટણીઓને સત્ય સ્વરાજની ચૂંટણીઓને જે ચોટે ને ચોરે ચર્ચા થઈ રહી એમની અમારી સાથે જોડાણા છે રઘુભાઈ, જે આપણે ભાભર નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે ખરેખર ભણકારા જ વાગે છે અને ટૂંક સમયમાં ચૂંટણીઓનો જાહેરનામું પડવાનો છે અને ચૂંટણીઓ કઈ રીતની થશે અને ખરેખર રઘુભાઈ આ વિસ્તારના એક અગ્રણીય છે અને ભાજપના કાર્યકર પણ છે અને અગાઉમાં એમણે ચૂંટણીઓ બહુ જોઈ છે, તો શું કહેશો ચૂંટણી બાબતે? ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, તેમાં ભાભર નગરપાલિકાનો પણ સમાવેશ છે. તો આ વખતની ચૂંટણી જો કહેવામાં આવે તો ભાભર નગરજનો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને ગત ટર્મ છેલ્લા 5 વર્ષની અંદર ભાભર શહેરમાં આશરે 55 કરોડથી વધુના રોડ, રસ્તા, ગટર, પાણી જેવા, કોમ્યુનિટી હોલ જેવા, બાગ બગીચા જેવાના વિકાસના કામો ખૂબ થયા છે. એટલે વિકાસના મુદ્દા ઉપર આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી બહુ ઊંચી લીડથી જીતશે એવો આશાવાદ છે. હવે ચૂંટણીને જે બહુ કામ થયા છે, વિકાસના કામો થયા છે એમ કહી રહ્યા, પણ કોંગ્રેસ પણ કમર કસી રહી છે, તો એ બાબતે તમે શું કહેશો? વિરોધ પક્ષ તો કમર કસશે જ, પણ હંમેશા છેલ્લો ઇતિહાસ ગવાહ છે ભાભર માટે કે છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી આવે છે અને 24માંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ભાભર શહેર હંમેશા આપ્યા છે અને આ વખતે પણ બહુ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાશે અને લોકસભા હોય કે વિધાનસભા હોય, છેલ્લા ઘણા ટાઈમથી હર હંમેશા ભાભર શહેર ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. એક લોકચર્ચા એવી પણ થઈ રહી છે કે બિન હરીફ ભાજપ સરકાર જે ચૂંટણી છે એ જીતી રહી છે, તો એ બાબતે શું કહેશો? બંધારણમાં લોકશાહીમાં જેવા જે સમીકરણો બેસતા હોય છે, જ્યારે ચૂંટણી હોય ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની બેઠકો બિનહરીફ થતી હોય છે અને થતી આવે છે. જ્યારે ચૂંટણી આવશે ત્યારે એના કેવા સમીકરણો આવશે એ ઉપર જશે. તમે આજ સુધી કઈ કઈ જગ્યાએ યોગદાન આપ્યું છે અને કઈ કઈ ચૂંટણીઓમાં તમે હાજરી આપી? છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 15 વર્ષમાં જ્યાં પણ ચૂંટણીથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકસભા હોય, વિધાનસભા હોય કે પછી પેટા ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી, જ્યાં પક્ષને જ્યાં જરૂર પડી ત્યાં આપણે પક્ષ સાથે રહ્યા છે અને પક્ષને બહુ લીડથી જીતાડવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. અત્યારે પણ પક્ષને બહુ લીડથી જીતાડવાના એમણે પ્રયત્ન કર્યા છે અને જે કોંગ્રેસ દાવા કરી રહી છે એ ખરેખર એમની કહેવા પ્રમાણે પોકળ દાવા કરી રહી છે અને ભાભર નગરપાલિકાની ચૂંટણી આવશે, સમીકરણો શું થશે એ પણ જોવાનો રહ્યો, પણ ચોટે ને ચોરે જે ચૂંટણીની ચર્ચા થઈ રહી છે એ હવે આગળનો સમય જ બતાવશે.